આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ગુજરાતમાં સૌપ્રથમવાર બોટાદમાં નવતર પ્રયોગ જોવા મળ્યો છે, જેમાં બોટાદમાં મતદાન જાગૃતિને લઈને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। તો વહીવટીતંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। મતદાન જાગૃતિને લઈને ખાસ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે। તો રોબોટ મતદાન જાગૃતિને લઈને માહિતી આપશે। કલેક્ટર ડોક્ટર જેન્સી રોય દ્વારા રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું। તો ઓડિયો અને વિડીયો મારફતે રોબોટ આપશે માહિતી। કલેક્ટર કચેરીમાં આવતા લોકોને રોબોટ માહિતી આપશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં સૌપ્રથમવાર બોટાદમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વહીવટીતંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। મતદાન જાગૃતિને લઈને ખાસ એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે। તો રોબોટ મતદાન જાગૃતિને લઈને તમામ માહિતીઓ આપશે। તો કલેક્ટર ડોક્ટર જેન્સી રોય દ્વારા રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો ઓડિયો અને વિડીયો મારફતે રોબોટ માહિતી આપશે તમામ લોકોને। કલેક્ટર કચેરીમાં આવતા લોકોને રોબોટ માહિતી આપશે।